મહત્વના સમાચારો પર નજર કરીશું। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। ધારીમાં સ્કૂલ બસને અકસ્માત થયો। ગોપાલગ્રામ ઓપીઝેડ હાઈસ્કૂલની બસ હતી જેને અકસ્માત થયો છે। 8 થી 10 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। સ્કૂલ બસ રોડ ઉપરથી નીચે ઉતરી જતા અકસ્માત થયો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। ધારાસભ્યો પાલિકા પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા માટે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હરીશ કુમાર પાસેથી પ્રાપ્ત કરીશું। હરીશ, અકસ્માતની ઘટના બની કેવી રીતે? વિદ્યાર્થીઓના વાલીઓનું શું કહેવું છે? બિલકુલ, જે પ્રમાણે ધારી તાલુકાનું ગોપાલગ્રામ છે ને, ત્યાં ઓપીઝેડ નામની જે ખાનગી શાળા છે તેમની સ્કૂલ બસ વિદ્યાર્થીને ભરીને સ્કૂલે જતી હતી। તે દરમિયાન સ્ટેરિંગનો રોડ તૂટી જવાની ઘટના બની હતી ને સ્ટેરિંગનો રોડ તૂટી જતા બસે રોડની નીચે ઉતરી જઈ હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જલાલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા ને ત્યારબાદ 2 થી 3 વિદ્યાર્થીઓને અમરેલી લઈ જવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ જયરાજ વાળા સહિતના રાજકીય આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા। ત્યારે જોકે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેના દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પરંતુ સદનસીબે સામાન્ય ઈજા થતા વિદ્યાર્થીઓએ હાશકારો લીધો છે ને વાલીઓએ હાશકારો લીધો છે। જી હરીશ, આભાર જાણકારી આપવા માટે।